જૂનાગઢના કેશોદ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। કેશોદ પંથકમાં 23 ઇંચ વરસાદ વરસ્યા બાદ જમીન ત્યાં જળની સ્થિતિ। કેશોદથી સામરડા જવાના માર્ગ પર ખેતરોમાં દરિયાની જેમ પાણી વહેતા થયા। મગફળીના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની। એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। કેશોદ પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થયા। કેશોદ પંથકમાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। કેશોદ પંથકના ખેતરો જાણે મહાસાગર બન્યા હોય તેવા આ દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેશોદ કે જ્યાં ચારે બાજુ માત્ર ને માત્ર જળનું જ માવડું। ત્યારે આ કેશોદની સ્થિતિ છે કે જે કેશોદ પંથક જે બેટમાં ફેરવાયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ, હાલ અત્યારે શું સ્થિતિ? જો કેશોદ અને માંગરોળમાં ગઈકાલે 22 થી 23 ઇંચ વરસાદ પડવાની ઘટનાના બદલે હવે જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ખેતરના નહીં પરંતુ દરિયાના હોય તે પ્રકારની અનુભૂતિ થશે। અમારી પાછળ આપ મગફળીના ખેતરો જોઈ રહ્યા છો અને અહીંયા આગળ સ્થિતિ જુઓ। જે રીતના વરસાદ પડ્યો છે અને ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તે બાદ આ ખેતરોની હાલત અત્યારે જોઈને પ્રથમ દ્રષ્ટિએ એ પ્રકારે એક આભાસ ઊભો થાય કે આ કોઈ ખેતર નથી પરંતુ બેટ કે દરિયો છે, પરંતુ હકીકતમાં ખેતરો છે અને જ્યાં પણ નજર પડે ત્યાં આગળ દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યા છે। કેટલાક ખેડૂતો અહીંયા આગળ પહોંચ્યા છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે આ પાણી અહીંયા આગળ ભરાયેલા છે તેમને લઈને। આ પાણી જગ્યા શું છે, ખેતર છે કે ખેતર છે? પરિસ્થિતિ કેમ થઈ? પરિસ્થિતિ છે ને નદી નાળા કોઈ તૂટી ગયા છે। એટલે વરસાદ આવ્યો એના કારણે વરસાદને સેલને કારણે થયો છે। સેલને ઉપરથી પાણી આવ્યું ને કારણે ડેમમાં જે પાણી આવ્યું ડેમમાંથી પાણી ઓસિંદા છોડી મૂક્યા। શેનું ખેતર શેના છે? મગફળી? મગફળી થાય, આમાં ચણા થાય, બધું થાય। પાણી ઓસર છે ક્યારે? તો 10-15 દિવસ પછી। 10-15 દિવસ પછી। પણ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે અત્યારે પરિસ્થિતિ જ્યાં પણ નજર જાય ત્યાં આગળ પાણી જોવા મળી રહ્યું છે, તો નુકસાન થાય ખેડૂતોને આના કારણે? ખેડૂતો નુકસાન જ થાય ને આ બધા નુકસાન જ થાય। ખેડૂત આપણી સાથે જોડાયા હતા અને અન્ય પણ અહીંયા ખેડૂત જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ ખેતર છે કે દરિયો છે? અહીંયા આગળ ખેતર છે। આ પ્રકારની પરિસ્થિતિ થવાનું કારણ શું? ગઈકાલે વરસાદ આવ્યો અને ડેમમાંથી પાણી છોડાય એના કારણે થયું? પાણી વધારે આવ્યું નહીં સાહેબ। દર વખત આ સ્થિતિ છે ના, એટલું ન હોય, પાણી અત્યારે વધારે છે। અમારે જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપતા નથી લોકો। જ્યારે જરૂર હોય તેથી પાણી નથી થતા, ઓચિંતા પાણી છોડી મૂકે લોકો। ડેમના દરવાજા ખુલ્યા હતા? હા, ઓચિંતા પાણી કાઢી મૂકે। કેશોદના ખેડૂતો અહીંયા આગળ આપણી સાથે જોડાય છે, તેમનું કહેવું છે કે પાણીની જરૂર હોય ત્યારે પાણી છોડવામાં આવતું નથી અને જ્યારે આવશ્યકતા ન હોય ત્યારે ડેમના 12 દરવાજા છે તે અહીંયા આગળ ખોલી નાખતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પ્રથમ દ્રષ્ટિએ આ કોઈ દરિયો લાગે પરંતુ આ દરિયો નથી। ખેડૂતો સાથે વાતચીત થઈ, તેમણે પણ પુષ્ટિ કરી છે કે આ દરિયો નથી પરંતુ ખેતરો છે। મગફળી અને ચણાના પાક અહીંયા આગળ ખેતરોમાં લેવામાં આવતા હોય છે, પરંતુ તેની હાલત જોઈને અત્યારે એ પ્રકારની સ્થિતિ લાગી રહી છે કે રસ્તાની બંને તરફ જાણે કોઈ પાણીનો જળસ્ત્રોત વહેતો હોય અને મોજા પણ અહીંયા આગળ એ પ્રકારના ઉછળી રહ્યા છે કે જાણે કોઈ દરિયા કિનારાનો અહેસાસ થતો હોય, પરંતુ હકીકતમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને તેની સાથે કેશોદ અને માંગરોળમાંથી 22-23 ઇંચ વરસાદનું જે પ્રમાણ નોંધાયું છે તેના કારણે ખેડૂતોએ અત્યારે રડવાનો વારો આવ્યો છે। 10-15 દિવસ જેટલો સમય લાગશે આ પાણી છે તે ઓસરતા, પરંતુ તેની પહેલાં આ તમામ પાક છે તે નિષ્ફળ જશે અને ખેડૂતોને તે પણ એક ભીતિ છે કે જ્યારે સરકાર તરફથી ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે છોડવામાં નથી આવતું અને જ્યારે જરૂર ન હોય ત્યારે એકાએક કોઈ પણ જાણ કર્યા વગર ડેમના 12 દરવાજા ખોલી નાખવામાં આવે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની સાથે આ પ્રકારની ઘટના લાંબા સમય બાદ થઈ છે, જેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો પણ અંદાજ આ પાણી ઓસર્યા તે બાદ આવશે। જી કુશાંગ, માહિતી બદલ આભાર। તો કેશોદ પંથકના દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે જોડાયા હતા અને જેઓએ જણાવ્યું કે જે ખેતરો છે તે તમામ જે દરિયામાં તબદીલ થઈ ગયા છે। ખેતરોમાં એ પ્રકારે પાણી ભરાયા છે કે જાણે આ ખેતરો દરિયો હોય। ત્યાં મગફળીનો પાક ખાસ કરીને ખેડૂતો લેતા હોય છે। આશરે 10 થી 15 દિવસ લાગશે આ પાણી ઉતરતા।